100 ગણું ટર્નઓવર 6 વર્ષમાં વધ્યું. ઇન્ડિયાની સૌથી મોટી કંપની એક જગ્યાએ 700 ટન અમે 24 કલાકમાં માલ બનાવી શકાય એવું ઉત્પાદન અમે ઊભું કર્યું. જીવનમાં આટલો સંઘર્ષ અને એવું કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નથી એવું કોઈ ભણતર અને આઈપીઓ સુધી કંપનીને લઈ જવી, 4000 કરોડની નેટવર્થ સુધીને કંપનીને લઈ જવી, પહેલાં તો સરાહનીય છે જે તમે કરો છો. ગોપાલની શરૂઆત કરી ત્યારે એક પણ પૈસો નહોતો મારી પાસે. ખરીદી કરવા જાઉં તો એ 50-50 કિલોના 3 બેગ હોય તો 150 કિલો વજન થાય, તો એ 4 કિલોમીટર હું દોરીને લઈ આવતો સાયકલ. એવી રીતે ગોપાલ બ્રાન્ડની શરૂઆત થઈ. એટલે એ તો બહુ જ યાદ આવે. જીઆઈડીસી મેટ્રોડામાં આવેલા ગોપાલ નમકીનમાં ભીષણ આગના સમાચાર મળ્યા છે. કેટલી નુકસાની થઈ ટોટલ આગને કારણે? 101 કરોડનું નુકસાન થયું. બીજી કંપની તો વાટ જોઈને જ બેઠી હોય કે ભાઈ આપણને તક મળે એટલે આપણે માલ ઘુસાડી દઈએ. ડીલરોને ખેંચવાના ને એવા બધા પ્રયત્નો કર્યા. એટલે ફરી પાછી શરૂઆત થઈ ઝીરોથી. ફરી પાછી 0 થી શરૂઆત કરી અને સો 250 કરોડના ટર્નઓવર પછી નિયર અબાઉટ 2000 કરોડનું ટર્નઓવર છે. એ જર્ની કેવી રહી? દર વર્ષે ધંધો વધતો હતો. 450, પછી 650, 700, 800, 1000, 1200, 1300 એવી રીતે વધતું ગયું. પછી અમે 2022માં બે ભાઈઓ અલગ થયા. એટલે મેં 5 રૂપિયામાં 50 ગ્રામ 10 વર્ષ સુધી ચલાવ્યું. 10 વર્ષ સુધી? મોંઘવારી અમે કસ્ટમરને અડવા જ નહોતી દીધી. અને ત્યારે કેટલું ટર્નઓવર હતું તમારું? ત્યારે અમારું આખું વાર્ષિક 4.5 કરોડનું હતું. 3.5 કરોડનો હપ્તો આવતો હતો. તમારી નેટવર્થ કરતા તમારી પાસે છે, બધું વેચીને જો નીકળીએ છતાં પણ એટલા ન થાય એવી લોન લેવી, તો ડર ન લાગે બિઝનેસ ના ચાલ્યો તો? એવું 22 વર્ષ તમે બંને ભાઈઓ સાથે હતા. એ દરમિયાન મતભેદો તો ઘણા બધા થયા છે, પણ મુખ્ય કારણો કયા સેપરેશનના? જુદો થવા માટે એમને હું દઈ ન શકું એવી ડિમાન્ડ કરી. 500 કરોડ રૂપિયા કઈ નાની અમાઉન્ટ તો છે નહીં, કારણ કે 150 કરોડની કંપનીમાં લોન હતી. 500 કરોડની 17% લોન લઈ અને મેં પૈસા ચૂકવાય. 17% લોન લીધી? 17%. બિપિનભાઈ, હું હજી એક્સેપ્ટ નથી કરી શકતો અને એ વિચારથી જ મને ડર લાગે છે કે કોઈ વ્યક્તિ આટલી બધી લોન કેવી રીતે લઈ શકે. મારે ધંધો બચાવવો ને એ ખૂબ જ જરૂરી હતો, કારણ કે 4000 લોકોની રોજગારીનો સવાલ હતો. અમે એકેય દિવસ એકેય હપ્તો ખડવા નથી દીધો. હું ઘરમાં દાણા ન હોય ને તો ભૂખો હોઈ જાઉં, પણ બેંકનો હપ્તો ન ખડવા દઉં.